સત્ય સાચું હોય કરું ભાઈ એક જૂની નો છે ને એને ત્રણ નવી ના છે એવો આત્મા રડે છે એ તમારા ને એવી આત્મા રડે છે એવું નાલાઉદ મારું છે તમારી જે કરી દેશે આ એવું રોવે છે કરું ભાઈ કે પેલા નવાના જે ત્રણ છે ને એને મને એક ચમચી નહીં આલી આ એવું રોવે છે કરું ભાઈ અત્યાર સુધીના જે કઈ ભુવા ભગતો જે કઈ દેવસ્થાને તમારા જે પગલા પડ્યા અને એ એક જ કારણથી પડ્યા કારણ કે હું અહીં 440 વર્ષે જાગીને અહીં ભાઈબંધી કરી એટલે આ ભાઈ મને સિકોતર જ હોદવા નીકળ્યા છે માવારી માતા કહી દીધું હતું કે ખાલી અહીંયા આગળ પગ મૂકી જવો મેં એવું કીધું હતું કે તું આગળ કદાચ ખેડાઈને કદાચ ઘઉં લઈને કદાચ અહીં પાછા ના લાવું તો મારું ઘઉં રોપાઈ ગયા લેવાય ગયા નતા પાછું ખેડાઈ ગયું પછી ડાંગર રોપાઈ વિશ્વાસ હોય એનો તો બહુ પાર પાડવા ધજા લઈને નીકળ્યો એટલે મનમાં એવો સંકલ્પ કે તું હાથળ ટાઈગર માતા હોય તો મને રસ્તામાં પૈસા હાલનારા જોઈએ ને એટલે મેં હાલવા આવ્યું હોય તો એ ટોટલ પૈસા 250 રૂપિયાનું કરશે અમે ટાઈગર માતા આવ્યો છીએ કદાચ અમે વાપર્યું હોય કદાચ હાલવા આવી હોય તો કદાચ આ વસ્તુ તમારી પૂરી ભાઈ એટલે સારું વિચારશો ને સારું માગશો ને તો કદાચ હાથળ ધક્કો ખાવાની વેરા નહીં રહે આમાં પગલે આવીને આપવા આવીશ એટલે જે કઈ પૈસા હોય મને ખબર નહીં એમાં પણ એક નોટ કોની છે કરવું હોય 2 નોટ 50ની છે 20ની છે ને 10ની છે અમે આપ્યું હોય તો પાછા તો સભા છે કાલ કળિયુગ છે આગળ મેં એવું કીધું કે કદાચ અહીંયા મારો મળવા આવે કદાચ 1-2 નંબર ઓછા ના કરી દઉં કોકો નાખ્યો બરોબર એ વાંકમાં તો હું નતા મારતા એ મેં ભોગા હાથ ચાલીને ઉભા કર્યા આજે કદાચ ઘરની સગવડ નથી એ ઘર હાલ દીધું નોકરી ધંધો હાલ દીધો છે બાકી આટલા એજ્યુકેટર હોવા છતાંય કોઈ રાખતું નતું એટલે એ શ્રદ્ધા ને એ વિશ્વાસ ને એ ભરું હશે કોઈ દાડો નહીં તૂટવા દો બાકી જેટલું માગ્યું છે એટલું પાન ના પાડું તો મારું કે 5 તારીખ 5મા મહિના મારા મોડવામાં તમે આયા તે દાડ તમને મેં એવું કીધું હતું કે 21 દાડા દુનિયામાંથી જમીન બારમથી પૈસા લાવી દઉં છું મેં તમને 11 દાડા પૂરા નહીં થવા દીધા મેં તમને 11 દાડા પૂરા નહીં થવા દીધા તો એ મારી 5 તારીખના લેખ હું એવા લેખ લખું છું કારું ભાઈ ક્યાંય તો કદાચ મારા મંદિરમાં કદાચ દાઢી વાળો બેઠો છે પણ હવે પછી મારા ગેટનું રિવેશન ચાલે છે આ ભુવાનું કદાચ 2 ભુવાનું મન હશે કદાચ રામદેવપીરની મૂર્તિ મૂકવી છે કદાચ કારુભાઈ કદાચ આ સાથળ ગામ છે રણુજા બનાવવાની કદાચ રામની ભાવના હશે અને દાઢીવાળાનો ભાવ હશે તો તમે જે કઈ પૈસા ઉડાડ્યા 58 મારું ગણિત કમ્પ્લીટ હોય હું કમ્પ્લીટ ટાઈગર માતા 58 નંબરની નોટ ને કરે એટલે રામદેવ પીરની હનુમાનજીની ગણપતિની આ 3ની મૂર્તિ મૂકવાની છે તને 7 લાખ આપ્યા છે આ ગેટનું ઉપાસન કરનાર આજે અહીં મોજૂદ છે કરવાનો આવ્યો તાણે મોજૂદ છે પેઢીના લેખ એવા પડેલા તારા હાથે ન્યા કરે 58 80 હોય તો એનું ટોટલ મારી જો થાય છે 33 બરોબર કોઈ દાડો કાંટાવાનો મારો નંબર વધેલા નકામાં મારું ચહેરાનો વેણ છે સમય નતો ઉંમર થઈ જતી એમના મા બાપની ફરતા ફરતા જાયમોલ લાલા એ નીકળી ગયા ત્યારે ગમે એવું કીધું માતાજી જોઈને બોલો આ તો બધી ભજન કરવાની જાયમોલ લાલા ના ખોરી એવું કીધેલું વિજ્ઞાન છે ને ઉંમર એ ઉંમર છે કદાચ મારા ચહેરના રોમ હશે એડવાન્સ દીકરાઓના નામ પાડી ના પોષું ત્યારે જાયમોલ લાલા ના ખોરીએ એડવાન્સ નામ અભેષણ પાડી આ ભાઈ બેઠા એમ ના સમય આવ્યો એટલે કિડનીની બીમારી આવી ગઈ
આમની 45 વર્ષની ઉંમર થઈ. માવતરે એવું કીધું દવા લેવા ચેપા આવશો કે નડિયાદ બાધાના તમે છો એટલે ગામ ગોતી કાઢો. તેદાર તો રવિ ભુવન હતો, કમસી ડાયમંડ ઘેર નતા, તેદાર કારુભાઈ જ ઘેર હતા. કારુભાઈ એવું કીધું કે મારી માતાની બાધા બાકી છે તો એ મૂકી દો, બે કિડની રિપેરિંગ મારી માતા કરી દેશે, દવા કરાવવા દેશે. આ બધા મોજુદ છે ને મારા કોઈ પણ પુરાવા, મારા કોઈ પણ વિડીયો પુરાવા વગરની મારી તો આ બીમારી જતી રહી. એક જ કીધું કારુભાઈ મારી ચેહરની જે મજૂરી છે, મારું ચેહરનું જે થાય છે એ બાકી છે એટલું પ્રેમથી કરજો. આ જીવન કોઈ દાડો દુઃખ આવવા દો મારું વેણ. પછી દીકરાનો આપ્યા ને દીકરાના તો આ ત્રીજા નંબર ના છે. પહેલે પીઢી મારા ચેહર ચાલે છે, સદાય ચોદર સૂરજ રહેશે. સુધી ના ચલું મારું ટાઈમ તમારું બેઠેલું જાય, તમારું ગાયેલું જાય. વેરા નહીં આવવા દઉં, મારા આશીર્વાદ પછી એની માતા આજની વેરાય વાહુડા ના પાડી, વાહુડા તારા હોના ના કરી દઉં મામા. એટલે એ દાડે આ ભાઈ નો એક જ અરજી હતી કે ચેહર જે કરવું હોય તારે કર, પણ બાકી હમણાં બેન ભેગા કરી દે, બાકી આ તો ભાવે ભેગું થાય એવું નહીં. એ દાડે એક જ કીધું મારો મોડવો જે છે, મોડવા પછી આટલા દાડા થશે ને એટલા દાડા ભેગું કરી આલી, મોડવા પછી 20 દાડા ભેગું કરી આલી. એટલે આ મારો આશીર્વાદ. પછી પાછો ફોન આવ્યો કે છે હવે આ તો બધું તમે ભેગું કરી આલ્યું છે, પણ હવે તમે ભેગું કર્યું હોય તો તમારા જ મઠમાં લાવો બાપો. એટલે એ દાડ કીધું કે હવે આટલું કર્યું છે હવે થોડા ખાટા તો બાકી ના રહો. આજ અમારા મઠમાં બેઠા છે. બોલે બોલે ને બનાવવું છે જગતમાં. કદાચ કોઈ એમ કે તમે આ કરી બતાવો, પેલું કરી બતાવો, તમે પેલા ભાવ તો ધરાઈ ગયો, બધું બતાવું છું બરોબર. કારણ કે વિશ્વાસ હોય કદાચ કોઈ દેવનો ટેસ્ટ કરવા આવે તો એની માટે તો 24 કલાક હાજર જ છું. અમારો આશીર્વાદ આજ તમારા બેને એવી અરજી છે કે ફોરેન જવું છે, ગમે તો કદાચ સિક્કા ના મરાઈ દો તો હું અહીંથી તમને પ્લેનમાં બેહાડીને આફ્રિકા મોકલું. અને આફ્રિકા તમે મહિનો રહો, 2 મહિના રહો, 3 મહિના રહો. રોમની જે હડકભાઈ માતા જોડે કદાચ વેપારનો ધંધો લાવીશું તો કારુભાઈ કોઈ દાડો કોપી ફૂટશે નહીં, વાપરું નેટશે નહીં. બાપો કાલે ગુરુ પૂનમ છે. કારુભાઈ આ પેઢી માટે કદાચ મારી સભા માટે મારો ચેહરનો એડવાન્સ આશીર્વાદ કે ગુરુ ગણો, ભગવાન ગણો. કદાચ આ પેઢી માટે હું તમારી ચેહર છું, સદાયના માટે કદાચ એવું આ પેઢી ઇતિહાસો અમારી માતાનું. બાકી આ સભા જોવો છે કેન્સલ મટાડ્યું છે ને એ નવ દાડા મટાડ્યું, મુદતો નહીં મટાડે. એટલે કેવું પડે છે તમે કેટલા વર્ષે પાછા નોકરી એવી એટલે 6 મહિને મારો આશીર્વાદ જે ખીલી મારી છે એમાં કોઈ દાડો આખું પાછું નહીં થવાનું. અહીંયા આગળ આવવાનો ટાઈમ નહીં મળતો, પણ ત્યાં રહે મને યાદ કરો છો એટલે વાતો પૂરી થઈ જાય. અમારો આશીર્વાદ. એક દાડો તમારી જોડે 7 ઈકો હતી કે 8 હતી બાપો. આ 7 ઈકો જતી રહી અને વખાએ મફતભાઈ ઓટો માર્યો. પણ વખો ક્યારથી આવ્યો, કેમ આવ્યો? આ ઓળખનારા ડેરા મળ્યા નહીં, તમે ભાડા ટાઈમ બધું બગાડ્યું. પણ આજની તારીખમાં કદાચ મારા ટાઈગરના શરણે આવ્યા છો તો વખાને કદાચ નાભીથી ઓળખાણ કરી સવાર દાડો કે એટલે સૂર્યનારાયણ તમારા નેવે જુદો આવે એવું કે એવું ના બતાવું મારું છે. એટલે તમે આ મકાન કોક જોડેથી લીધું એવું મારા ચહેરના રોમ કે છે. મારા કોફી મેં પાવર છે, હું કોફી પીવે હું ચહેર કોક ની મીટિંગ કરી આવું પાછું કોક દરોડેથી લીધેલું એવું મારા ટાઈગર ના રોમ લખીને પાછી ના આવું મારું ચહેરનું વાંચકા મારીને થાકી ગયા, વાંચકા મારીને થાકી ગયા. ત્રીજા નંબર ના તમે આવી ગયા વાંચકા મારો. આ વેળા આ સમય પગથિયા ઉતરી જાઓ. એટલે પીજી માં એવું આવે 2-3 છોકરીઓ એ રૂમ ભાડે રાખે અથવા તો 2-4 છોકરા અને 2-3 છોકરીઓ કદાચ ભાડે રાખીને એ બૂમ પાડીને તમને તો આવી હું જતી રહી હોય તો હું ચેહર છું ના બનાવું રોગ પટી ગયો, આ દર્દ જતું રહ્યું. તમારો ભાવ તમારો વિશ્વાસ હોય એથી હવે એવું ના બનાવું મારું વેણ છે. અને જે લઈને આયા છો કદાચ રોમના ચોપડા જઈને કદાચ
હરેશભાઈ ભાવથી ઓઢાણું ઓઢારેલું કોઈ દાડો પરમોન નહીં જાય. મામા નહીં ધાર્યું નહીં વિચાર્યું છે હવે એવું ના બનાવું જ મારું વેણ છે. બાપુ તમે જેટલું સોંપ્યું હતું એટલું મેં પાર પાડી સાચું માં હજુ તો કદાચ શું રચાવું છે ને શું બનાવવું છે તો મારી જોડે પડ્યું છે. મામા કદાચ ના ધાર્યું હોય છે કદાચ આપણે ના ડારું જ મારું વેણ. તમારો આશીર્વાદ. 56 થાય મામા જગતના માટે એક નંબર કરું ભાઈ, પણ કદાચ મારા ટાઈગરના સોની જેમ બેઠા છે. મામા હું બેગર રબારીના સાપરે કદાચ ટાઈગર માતા ધૂણતી છું. મામા જગતનો એક નંબર પણ તમારા 2 નંબર લાઈન કદાચ પૂરું કરતી છે એમાં પાછળ 2 એકડા આવશે. એટલે સનનું 56 હશે એવા લેખના લખું મને ચેહર નહીં કહેવા. મામા એવી નોટ બધી કાઢો. મામા એટલે એવું કીધું છે ભાઈ, મામા પેલા લખવાના બેહું તો તમારું ટાઈગર માતા બાપુ મામા એટલે બોલી બોલીને વાંકડા આપ્યા છે મામા અને બોલી બોલીને રતાવા દઉં છું. મામા એટલે જગતના એક સગડા છે, તમારા 2 સગડા છે. આની હોરને સંભાળ રાખજો કે હમણાં પેલો શબ્દ વાપર્યો એવું ના થાય. મામા અમારો દાડો ઉગી જશે કારુભાઈ. મામા 8મો મહિનો જગતના માટે, મામા 9મો મહિનો મારા ઢેકા ધણી માટે, મામા અને ઘણા કદાચ મારા ઢેકા ધણીનો સમય આવે મામા કારુભાઈ, મા અહીં બરોબર 33 જોતનો મારા ઢેકા ધણીનો પાઠ હોય ને ઘણા કદાચ તમારા કોથરા ઉતારી દીધા છે. વેપાર રાખ્યો માતાને કહેવાય. મામા લઈ જવાનો મામા એ તમારા નસીબની છે. મા- જો રે કાંટાવા દઉં તો રબારીની માથા નહીં. મામા તમારા સિક્કા વાગે તો કારુભાઈ એકમાં મને મજા નથી આવતી. આમાં સાચી વાત છે. એટલે એવું કીધું કે કદાચ પેલા બેન ના માર દો પછી પાછળ તમારા સિક્કા માર. સાચું માં બરોબર મેં બે ની વાતો પૂરી કરી પૂરી કરી આલી. માં અમારો આશીર્વાદ આમાં કે અહીં જઈને કદાચ કોઈ દાડો દુઃખના દાડા નહીં આવવા દઉં અને બોલી બોલીને સિક્કા માર્યા છે. મામા તમારો વિશ્વાસ ને તમારો ભરવો હતો આમાં અને ફોરેન જવું છે એવું તમે નક્કી કરી નાખ્યું તો નીવો મારો આશીર્વાદ હતો તો આ સિક્કા વાગી ગયા. બાકી જેટલા આપણે અડવું છે ને એમ લાગે કે અહીંથી ફોરેન થી આવી પ્રગતિ કરવી છે ને એ કદાચ મારો આશીર્વાદ જ હોય. એથી કદાચ 10 ગણી પ્રગતિ ના કરવું. કારણ કે તમે તો હેડી જેટલું હેડશો, સાચું માં પણ મારો આશીર્વાદ હોય તો કદાચ 10 ફૂટ ઉડવું હોય તો 100 ફૂટ ઉડાડવાની અમારી ગોગાની ચેહરની તાકાત છે માં. તાકાત છે. બરોબર એ દાડ મેં ચેહરે એટલું કીધું કે કદાચ દીકરી કદાચ એજ્યુકેટેડ નું કદાચ કમ્પ્લીટ ભણીને બેસી ગઈ છે પણ આ જેનું જ મગજ નહીં રહ્યું. સાચું માં એ દાડ જગતના ડોક્ટરો થાકી ગયા, વિજ્ઞાન થાકી ગયું, ભુવાઓ થાકી ગયા. મારે તમને જે 5 શબ્દ કહેવા હતા એ કહી દીધા ને આજે એ દીકરીનું અંતર રહી ગયું છે. મામા અને આજે તમારું એ અંતર રહી ગયું છે ને કદાચ કોઈ દાડો ભેર નહીં પડવા દો. મામા એ દાડ એવું કીધું હતું 5 ઘરના કુટુંબમાં નડવા વાળી આ વસ્તુ છે. મામા અને એકે એકના કદાચ આવી વસ્તુ બનાવી હશે ને કદાચ આ દીકરીને કદાચ મારા ભોગાના હપાડા ઉભી કરી દેતી હશે મામા તો કદાચ એક દાડો હરખાઈને કદાચ આ મારા મઠમાં ના લાવું ભોગો નાખ્યા મામા બરોબર. એટલે મારો ચેહરનો આશીર્વાદ. મામા એક જ વિનંતી કરું છું, માગવા જેવી વસ્તુ માગજો. મામા જેવું માગશો એવું ભગવાન બધું હાલ દેશે. મામા અને સારું માગો તો વાંધો ના આવે, પણ કદાચ દુઃખ આવે એવું કોઈ દાડો માગતા. મામા એટલે એ ભાઈએ માગ્યું એવું મામા કે તું કોકો હોય તો તાવ હું ખેતરમાં પાણી વારવા જઉં છું, મને ડંખ મારજે ને યાર. મામા એટલે મેં એને ડંખ મારી દીધો. કારું ભાઈ તો કદાચ મારો ડંખ તો બહુ જુદો હોય, પણ હવે કદાચ આ જગતને આ ટેકરીએ મારે બતાવવું હતું મામા કે તમે માગો છો એવા ડંખ મારવાય આવું છું, તમે માગો છો એવું હક હાલવાય આવું આવો, છું. સાચું માં ભાઈ આ કોઈ પણ જગ્યાએ મારા ગોગાનો ફોટો હોય ને એ જોઈ લો કેવું છે. મામા એટલે આમ આવે ને હું તને એવું કહું છું, મારો ડંખ છે તારી વાંકરી આમ હશે, તારી આંગળી આમ છે ભાઈ. બાપુ મારી ફેણ આમ છે ભાઈ. મામા તારી વાંકરી આમ કરી દીધી મેં. કરી દીધી માં. ભાઈ આ સફર મામા અચ્છા કાલ દુઃખ આવે એવું ના માગશો, કદાચ મારા બાવડે બરસે, મારા શિવ પરમાત્માના બાવડે બરસે. મામા એવું કીધું કે કદાચ 1 ટકો છે ને તો જીવાડવાની મારા તાકાત છે. સાચું માં બરોબર. હજુ આ 8 દાડા થાય છે. મામા
અને કદાચ વગર બોટલે કદાચ લોહી આલ દીધું છે એવું ના બતાવી દઉં ને તોય મારું વેણ. મામા પણ રાવજી આવા મંગળવાર એ દાડ તો બધું ઘણું કેતા હતા મામા અને એ દાડ એક જ કીધું દાવા કદાચ કોક ઘોરી કદાચ ઓળખીને આવીએ છીએ અને કદાચ કઈક દફનાયેલું કદાચ મને મળ્યું હોય છે મામા તો કદાચ આ દુકાનોના જે કદાચ વર્ષોના સોદા ચાલે છે બધા પૂરા કરી આલું. મામા આજે આવા દુકાનો આવી ગઈ મામા દરેક નું કદાચ તન મન થી કદાચ મારા હોમું કદાચ આવવાનું લઈ જવા દઉં. મામા પણ જે દાડો સમય નબળો હોય ને એ દાડ તો પોતાનો પરિવાર જ કામ આવે. સાચું માં બાકી સલાહ આવવા વાળા તો બધા બહુ મળશે પણ ટેકો કરવા વાળા કોઈ નહીં નહીં મળે માં, ના મળે. મળે. સાચું માં અને હું પણ કદાચ કોઈ દાડો લાઈન ફરી નહીં, કોઈ દાડો ફરવાનું થતું નહીં. મામા કારણ કે આ ટેકરીએ તો કંઈક ના હારા ના વર ઉતરી. હાચી હાચી. કારણ કે એને એ માતા છું, એની એ ચિહર છું મામા કે 6 મહિના અગાઉ બોલું છું ને એ બનાવીને આવું છું. સાચું માં એટલે એ વિશ્વાને એ ભરવો હો જો સુધી તમારો છે કોઈ દાડો એ હાથો જ મૂકીશ નહીં. મામા કોઈ દાડો તમારા આગી કે પાછી નહીં થયો. મામા પણ જો મારા ચહેર ઉપર વિશ્વાસ હોય તો કદાચ વિશ્વાસ ના ભરું હું કરી જોજો કોઈ દાડો આધી વ્યાધી ઉપાધિ નહીં આવે તો. મામા મામા અને એવું ના રચાય તો મારું ચહેર ગોગાનું વેણ છે. બાપુ દડુક દડુક જ ધૂણતા હતા તે દાડે એવું કીધું તો વેરસીભાઈ આ દાઢી હવાર કરાવી દે. મામા કરાઈ દે. આજથી 3 દાડા થશે 11 વાગે રોમના તેડા આવશે દાઢી હાથો મરી જાય તો મારી જાયમોની ભૂવા પડી વગોવાશે. મામા આ દડુક દડુક આ ધૂણે છે પણ કદાચ એક દાડો આ દુનિયા ટેકરીએ ના ઝુકાવું તારા બાપની માથા મામા કદાચ વેરસી એવું કીધું કે મારી માતા હોય તો હવે આજ જ દાઢી કરાવી દઉં છું. મામા એટલે એ દેવ જોઈએ એવા રોમ જોઈએ. સાચું માં એટલે અપયા દેવના લેવાય પણ દેવનામાં તેવડ હોય તો અપયા ચોળાઈને વૈકુંઠ લઈ જવાય. સાચું માં તો એવા માણસોય મલાવે અને એવા ડેરા વ્યવસ્થિત ગુવાય મળે તાણા બધા શેડા આવે. સાચું માં હવે એ તો વૈકુંઠ જતા રહ્યા પણ દેવને ભેગું વૈકુંઠ જવાનો વારો આવે ને વેણથી. સાચું માં એટલે ઉતાવળ ને મારા કોઈ દાડો મેન નહીં. સાચું માં મોનઈ માતા છું ભજઈ નો ભગવાન છું. સાચું માં કારણ કે નેચી નજર કરું એટલે 500 ફૂટ તળિયે પડ્યું છે એ ભારે ના આવું છું. મામા અને હોમી નજર કરું એટલે ભીખ મોરું ભારે ના આવું છું એ ટાઈગર બને. સાચું માં કદાચ તમારા કરમમાં કદાચ હશે કે નહીં હોય મામા ખાલી મારા પારા કદાચ 2 મિનિટ હાથ જોડ્યા છે તો અહીંયા આગળ ચેલી વાળાની તપસ્યા કદાચ વાહ. વધારે કોઈને ખાલી હાથે મોકલું તો તમારું ભૂગા ચેહરનું બાપુ બાપુ આખી સભાની જે થઈ મામા કે જગત તને એવું કહેશે કે આ ઢોરોના હવે ચશ્મા ચડાવી દે એટલે એમને લીલી જાત દેખાય. સાચું માં કદાચ પાણીવાળાનું પાણી જો બરાબર મારા વાળવામાં બોલીશું તો મેં ઉતારી દીધું હોય એવું તમને ખબર પડવી જોઈએ. ઉતારી દીધું મામા તો ચશ્મા ધોરણ તો ના ચડાય પણ જગતના ચડાવી દીધા છે એવું ટાઈગર માતા છે. સાચું માં બીજા નંબરમાં છોકરાને સતત લેટરિંગ ચાલુ. મામા છોકરાને સતત લેટરિંગ ચાલુ. આ વિજ્ઞાન થાકી ગયું પણ ત્યાં એક સેકન્ડ ગમે તેવી ગોળી ડોક્ટરો આપે તો એ લેટરિંગ એનું સતત 24 કલાક એ બંધ થતું નથી. સાચું માં મેં એક જ કીધું છે કે દુનિયાના એક દેવને ઓળખું છું ને એની જોડે રેણ કરાવી દઉં છું. માણસ જરૂર છે એટલો જ ઉપયોગ થાય અત્યારે એટલો જ થાય છે ભાઈ. મામા એટલે એ રોમ બનાવે. મામા અહીં એવી કોઈ દવા નહીં, અહીં કોઈ એવો મંત્ર નહીં, સાચું પણ અહીં એવો મંત્ર છે કે 5 પેઢીથી જગતના ખવરાઈને રાજી પડતા રહેશે. સાચું માં એટલે એ મંત્ર છે ને એ મંત્રની એ તાકાત છે. મામા અને કદાચ 5 પેઢીથી આવો આવો ને ખાવ અને ખવરાવ કરાયું છે. સાચું માં એટલે કદાચ પેઢીનું પાછળનું છોકરું એમ બોલી જાય કે આ બની જશે એટલે રોમ બંજાય બંજાય માં. સાચું માં બીજું અહીં કશું સજ નહીં પ્રભુ. મામા પણ પારાની પુનાઈ ક્યારે કહેવાય કા પ્રભુ પડ્યા હોય આ પારાની પુનાઈ અમે બોલીએ છીએ ભગવાન પૂરું કરે છે એ જ મહત્વ છે. સાચું માં